હેલો, હું રિદ્ધિ. દિલ્હી વાતોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે એક સરસ મજાની વાત તમારી સાથે શેર કરવી છે. લગભગ થોડા સમય પહેલા અમે સરસ મજાનો એક નવો ફ્લેટ લીધો અને ફ્લેટમાં ફર્નિચર કરવા માટે અમે અલગ અલગ જગ્યાએ જતા હતા અને એમાં એક વસ્તુ યાદ આવી કે આપણા ઘરનો મુખ્ય ભાગ એટલે મંદિર લેવા જવાનું છે. મંદિરની શોધખોળ કરતા ખબર પડી કે સારામાં સારું મંદિર જે છે એ ઢેબર રોડ પર ક્રિષ્નામાં મળશે. અમે લોકો ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને અમે મંદિર જોયા. એટલા બધા મંદિર હતા કે અમારી તો આંખો ચકાચોંધ રહી ગઈ. અને એ મંદિરો જોઈ અને છેલ્લે અમે ચરસી પર ઉતરી આવ્યા કે કયું મંદિર લેવું. એટલે મેં કીધું કે ભાઈ 24-48 કલાકનો ટાઈમ આપો, અમે કાલ પરમ દિવસે આવીને લઈ જાય. એટલે ભાઈએ કીધું કશું વાંધો નહીં. બીજી વખત અમે ફરીથી ગયા એટલે થોડો આપણો સંબંધ બંધાઈ ગયો. એટલે ભાઈએ કીધું કઈ વાંધો નહીં, જોઈ લો. ફરીથી અમે જોયા અને ફાઇનલી મેં ડિસાઈડ કર્યું કે આ મંદિર જે છે આપણે લેવું છે. અને જે સમયે પેમેન્ટની ને બધી ચર્ચા ચાલતી હતી એટલે અમે ભાઈના બહુ વખાણ કર્યા કે સાહેબ ખરેખર તમારે ત્યાં બહુ સરસ મંદિર છે, બધા લઈ લેવાની ઈચ્છા થાય. અને એવે ટાઈમે ભાઈએ કીધું છેલ્લા 17 વર્ષથી હું આ જ કામ કરું છું, લોકોને સેટિસ્ફેક્શન પૂરતું આપવાની ટ્રાય કરું છું. લગભગ દુબઈ પણ મેં કામ કરેલું છે ઘણા બધા વર્ષો, પણ ભારત જેવી મજા નથી. અને હું મારા બાળકોને પણ એ જ શીખવાડું છું કે દરેક ધંધાર્થીઓ જે છે એના દુકાનની બહાર એના ઉમરે જે છે લીંબુ મરચા લગાડતા હોય છે. તો આપણો તો એક બિંદાસ સર્વગ્રાહી આન્સર હોય જ ને કે ભાઈ શેના માટે? તો કે નજર ન લાગે એના માટે. તો કે આપણને કોની નજર લાગે? નજર સામેવાળાને લાગે, આપણને નજર ન લાગે. આ એટલા માટે લગાડીએ છીએ કે જ્યારે તમે આ ઉમરો વટો અને આ દુકાનની અંદર આવો ત્યારે તમારી જીભની ખટાશ અને તમારા સ્વભાવની તીખાશને બારે મૂકતી આવી જોઈએ. અને આ જવાબ સાંભળીને ખરેખર ખુરશી ઉપરથી ઊભા થઈને અમે એના માટે તાલી પાડી અને ખરેખર એને કીધું કે સાહેબ આ વસ્તુ જો બધા ધંધાર્થીઓ શીખી લે ને કે ભાઈ જીભની ખટાશ રાઈટ અને આપણી જે તીખાશ હોય એને મૂકી દેવી જોઈએ તો ખરેખર તમારા ધંધામાં 4 ચાંદ લાગી જાય. થેન્ક યુ સો મચ.